આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ખેડબ્રહ્મા શહેરમાં રાધાકૃષ્ણ મંદિરથી ભગવાન જગન્નાથજીની તેમજ ભાઈ બહેન સાથે નગરચર્યાએ નીકળ્યા। ખેડબ્રહ્મા શહેરના ગામ વિસ્તારના રાધાકૃષ્ણ મંદિરથી સવારે 9 કલાકે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ તથા બહેન સુભદ્રા રથમાં વિરાજમાન થઈ સાથે પ્રસ્થાન થયા હતા, જે ગામ વિસ્તાર બસ સ્ટેશન રોડ, સરદાર પટેલ રોડ, સિવિલ રોડ થઈ મોસાળ કાબરા પરિવારને ત્યાં વિસામો અપાયો હતો। ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું। રથયાત્રામાં ટ્રસ્ટી, ગોપી મંડળીની બહેનો, શહેરના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર પ્રસાદ, ઠંડા પીણા સહિત સ્વાગત, પૂજા આરતી કરવામાં આવ્યા। માણેક ચોકના વેપારીઓ દ્વારા પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે ડ્રાયફ્રૂટ, શીરાનો પ્રસાદ, ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે શેઠ કેટી હાઈસ્કૂલ વિસ્તારના વેપારીઓ દ્વારા આયોજિત મહાપ્રસાદનો લાભ રથયાત્રામાં જોડાયેલા ભાવિકો ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો છે। ત્યારબાદ રથયાત્રામાં મોસાળમાંથી નીકળીને નિજ મંદિરે પરત ફરી રથયાત્રામાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા જીઆરડી, હોમગાર્ડ, ટ્રાફિક બ્રિગેડ, પોલીસ પીએસઆઈ, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત બંદોબસ્તમાં જોડાયા હતા। સમગ્ર રથયાત્રાનું મોનિટરિંગ ખેડબ્રહ્મા વિભાગના નાયબ પોલીસ અધ્યક્ષ દ્વારા કરાયું હતું। ભરત ચૌહાણનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ખેડબ્રહ્મા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।